નમસ્તે વિદ્યાર્થીઓ મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 3માં ગુજરાતી વિષય છે, બરાબર? તો ગુજરાતીમાં આપણે તમને મેં કીધું હતું પહેલાં કે હું એસાઇનમેન્ટની PDF મોકલીશ, બરાબર? તો તે આજે જે છે PDF તે આજે હું મોકલી દઈશ. આજે તમને એ PDF મોકલી દઈશ, બરાબર? અને પછી આજે આપણે ગઈ ફેરી પહેલે પેપર 1 જોયું હતું. પેપર સેટમાં પેપર 1 આખું જોઈ ગયા હતા, બરાબર? હવે આજે આપણે પેપર 2 જોઈશું. તો બધા જ કાઢો. પેપર 2માં પહેલાં શું છે? પ્રશ્ન 1. પ્રશ્ન 1નો અ, નીચેની ખાલી જગ્યા પૂરો. શું કીધું છે? નીચેની ખાલી જગ્યા પૂરો. કોઈ પણ 5, બરાબર? આપણે શું આ કોઈ પણ 5 પૂરવાની છે. આપણે પેપર 2 પણ ચાલી ગયું છે, પણ આજે આપણે પેપર 3 કરવાનું હતું. પેપર 2 પણ આપણે પૂરું થઈ ગયું હતું ચિત્રના પીડિયાની જગ્યાએ, બરાબર? તો આપણે જોઈશું. પ્રશ્ન 1 અ, નીચેની ખાલી જગ્યા પૂરો. બરાબર? 1. માણસો ખાલી જગ્યાથી તાપતા હતા. તો લાલ લાકડાથી કે લાલ અંગારાથી? તો કે લાલ અંગારાથી તાપતા હતા. બીજું, સૌથી સુંદર માળો ખાલી જગ્યાનો હોય છે. બુલબુલનો કે સુગરીનો? તો કે સુગરીનો. સિંહની બોર્ડમાં ખાલી જગ્યા છે. કીડી કે સિંહણ? તો કોણ હોય સિંહની બોર્ડમાં? સિંહણ, બરાબર? હવે આપણે પાછળના પત્તા ઉપર જોઈશું. પાછળના પત્તામાં કે વાદળ ભેગા થઈને ખાલી જગ્યાની પાછળ જઈને બેઠા હતા. તો ધોળા વાદળ પાછળ કે કાળા વાદળ પાછળ? તો કે કાળા વાદળ પાછળ. તો આપણે અહીંયા લખીશું કાળા વાદળ પાછળ. પછી તમારું પુસ્તક કલસોરનો આકાર ખાલી જગ્યા છે. ચોરસ કે લંબચોરસ? તો આપણા પુસ્તકનો આકાર કેવો છે? તમારા એટલે તમારે પોતાના પુસ્તકનો આકાર કેવો છે? લંબચોરસ છે. કેવો? લંબચોરસ. જંગલમાં શિકાર કરવા ખાલી જગ્યા શિકારી ગયો. હેટ્રિક કે એક્સપ્રેસ? તો એક્સપ્રેસ તો શું હતું? સસલું હતું કે ડોગી હતું? એક્સપ્રેસ ડોગી. અને હેટ્રિક હતો શિકારી કોણ? હેટ્રિક. નીચેનામાંથી કયું પ્રાણી જળચર પ્રાણી છે? શિયાળ તો પાણીમાં રહે નહીં. હાથી રહે નહીં. તો હાથી રહે, હાથી અંદર જાય ખરો પણ અંદર ને અંદર રહે ના. તો કયો હોય? કરચલો, એટલે ક. કયું પક્ષી પાંદડા સીવીને માળો બનાવે છે? કલકલિયો ના બનાવે ને કોયલે ના બનાવે. કોણ બનાવે? દરજી. કોણ? દરજીડો. એટલે અહીંયા આપણે લખવાનું બ. હવે ત્રીજો વિકલ્પ, દિવાલ ઘડિયાળમાં કેટલા કાંટા હોય છે? 1, 2, 3. તો કેટલા જોવાનું તમારે ઘડિયાળમાં. પછી કેટલા છે? 3. એટલે લખવાનું ક. ટીકુ બહેનને શું ગમતું હતું? રસોઈ બનાવવાનું, રમવાનું કે વાંચવાનું? તો વાંચવાનું. ટીકુ બહેન છેલ્લે ક્યાંથી મળ્યા? તો ફળિયામાંથી, ટેબલ નીચેથી કે પલંગ નીચેથી? તો કે પલંગ નીચેથી.
હવે નીચે જોઈએ. નીચેનામાંથી ખરા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. હેટ્રિક શિકારી ખેતરમાં શિકાર કરવા ગયો. ખેતરમાં ગયો હતો? ના. તો કઈ ગયો હતો? જંગલમાં, એટલે ખોટું. બીજું, સૂરજે દીવો સળગાવ્યો. તો દીવો સૂરજે સળગાવ્યો હતો કે મોટા વાદળોએ? તો કે મોટા વાદળોએ, એટલે ખોટું. દ્વિજ અને ઈવાએ પીલુને કહ્યું ઉડી જા. કોને કહ્યું? દ્વિજ અને ઈલાએ પીલુને કહ્યું. પીલુને કીધું તું? ના. પીલુમાંથી શું બની ગયું? પતંગિયું બની ગયું. એટલે કોને કીધું તું? પતંગિયાને કીધું હતું. પછી ચોથું, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. લખોટી જેવડા હતા? ના. તો શું આવે? ખોટું. કસેટો તૂટતા તેમાંથી પતંગિયું બહાર આવ્યું. એટલે ઈંડામાંથી કસેટો બન્યો અને એમાંથી પતંગિયું બહાર આવ્યું હતું ને. તો વિધાન કેવું છે? સાચું છે. કેવું? સાચું. પછી 100 વાંદરા પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. 100 વાંદરા નહોતા, પણ બધા વાંદરા આવે, એટલે આ વાક્ય પણ ખોટું છે. બરાબર. હવે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. એ ઠંડી એ ભાગી ઠંડી. કોણ? ખટખટ બોલે છે. કોણ? ખટખટ. પછી એ જુઓ વીજળી ઝબૂકે છે. તો આકાશમાં વીજળી થતી હતી, તો નીચે ગામના લોકો શું કહે? એ જુઓ વીજળી ઝબૂકે છે. એ તો ચાંદાનું પ્રતિબિંબ છે. આકાશમાં જુઓ એ રહ્યો તમારો ચાંદો. કોણ? મહાબલી કહે છે. આવ આવ ખટપટ તાપવા આવ. કોણ બોલે છે? તો કે ખટખટ બોલે છે. કોણ? ખટખટ. અને કોને કહે છે? ચટપટને કહે છે. ચિંતા ના કર, એ તો મોટો થઈ રહ્યો છે. કોણ બોલે છે? ઈવા. કોણ? ઈવા બોલે છે. અને કોણે કહે છે? દ્વિજને કહે છે. હવે ફાસ્ટું તો શું હતું? સસલું હતું. ફાસ્ટ, એકદમ ફાસ્ટ દોડે તેવું કેવું? શું હતું? સસલું. શું? સસલું. એક્સપ્રેસ કોણ હતું? તો એક્સપ્રેસ ડોગી. કૂતરો હતો એટલે ડોગી. હેટ્રિક તો શું કોણ હતું? શિકારી. અને કસેટો કોણ? પતંગિયું. બરાબર. આ આપણા શું જોડકા થયા. હવે આપણે સામેના પત્તા ઉપર જોઈશું. સામેના પત્તા ઉપર, અંધારામાં હું અજવાળું કરું છું. બહુ જ અંધારું હોય આકાશમાં ને આપણે અજવાળું કરે. કોણ અજવાળું કરે? તમે કે હું કરીએ છીએ? કોઈ બીજું બતાવે છે? ના. તો કોણ? ચંદ્ર કરે છે. કોણ? ચંદ્ર. હું રંગબેરંગી જીવજંતુ છું. આપણને જીવ જો બધા મોર લખશો, બરાબર, પણ આપણને એવું કે રંગબેરંગી પતંગિયું, રંગબેરંગી પક્ષી કહું તો મોર આવે, પણ આપણને જીવજંતુ કીધું છે. જીવજંતુ કે એટલે પતંગિયું જ લખવાનું. હું કેરી આપું છું. કેરી આપણને કંઈ જોવા મળે છે? ઝાડ ઉપર ખરી, પણ કયા ઝાડ ઉપર? એટલે આંબો. શેની ઉપર? આંબા ઉપર. હું ઝાડુ બનાવું છું. તો ઝાડુ કોણ? કરોડિયો બનાવે. કોણ બનાવે? કરોડિયો. હું ઝાડને વીંટળાઈ જાઉં છું. ઝાડને કોણ વીંટળાઈ જાય? તો અજગર આવે. બે આંખોની રાખું સરખી અળગી.
અને સુગંધ પારખું હું સઘળી. એટલે બે નાકની વચ્ચે શું હોય છે? આપણે ના બોલાય, બે આંખોની વચ્ચે શું આવે? નાક. સુગંધ પારખે છે એટલે નાક હોય તેને તરત બધી વસ્તુની સુગંધ આવી જાય છે, એટલે નાક. નીચેના શબ્દોની વિરોધી શબ્દોને જોડી બનાવવાની છે. સસ્તું તો શું હોય? મોંઘું. કેવું હોય? બજારમાં અત્યારે હાલ કેવું છે? મોંઘું દાટ એવું કહે છે ને બધા, એટલે મોંઘું હોય. મોટું, બહુ મોટું છે કહીએ આપણે, એવું નહીં કહેતા. અને સામે શું આવે? નાનું. શું? નાનું. 3 કડવો તો મીઠો. આપણે એની વિરુદ્ધમાં કહેવાનું, એટલે મીઠો. ભારે તો હલકું. ઊંચું તો નીચું. હવે આયા પ્રશ્નો 4નો બ. નીચેના શબ્દોનું બહુવચન કરો. શું? નીચેના શબ્દોનું બહુવચન કરો. તો વીછી. તો વીછો ના થાય, વીછીઓ થાય, એટલે ઓ લગાડ્યો. ચકલી. ચકલો ના થાય, ચકલીઓ. માટલું તો માટલા, એને કાનો જ આવશે ખાલી. જીવજંતુઓ. ફુગ્ગો તો ફુગ્ગા. બરાબર. આવી રીતે બહુવચન કરવાનું. ઘણામાં પાછળ ઓ આવે, ઘણામાં ના આવે, એવું તમારે ધ્યાન રાખવાનું. હવે આપણને અહીંયા શું કીધું છે કે ઉદાહરણ પ્રમાણે, નમૂના પ્રમાણે બનાવો. તો આપણે જોઈશું કે નમૂના પ્રમાણે આપણને કીધું છે. તો ખણ. એવી રીતે 3 હણ. ખટ. ટપ. બળ. બરાબર. એવી રીતે કરવાનું. હવે આપણે જોઈએ કે તેનો પ્રશ્ન બ. નીચેના આડા અવળા અક્ષરોને યોગ્ય રીતે ગોઠવી સાચો શબ્દ બનાવો. આપણને આડાઅવળા આગળ પાછળ વચ્ચે એવી રીતે આપ્યા હોય એને સલંગ ગોઠવવાના છે. તો શું છે? લંબ એવું બોલાય. તો ઊંધું કરીએ. પલંગ તો લખો અહીંયા પલંગ. પછી તો ઊંધું છે. અજવાળા. બરાબર. પછી ડોગકા તો કાગડો. જ્ઞા તો આજ્ઞા. રોદવા તો વાંદરો. શું થાય? વાંદરો. હવે આયા પ્રશ્ન 6. શું? પ્રશ્ન 6. તો પ્રશ્ન 6માં આપણને એવું કીધું છે કે સાચી જોડણી જે છે, આ શું કહે છે? જે સાચી જોડણી છે એના ફરતે શું કરવાનું? ચોરસ ખાનું કરવાનું છે. બરાબર. તો મઠુલી અને મઢુલી. તો આપણે શું બોલીએ? મઢુલી બોલીએ. એટલે મઢુલી પર ચોરસ કરીશું. પછી ટાયર કે ડાયર. તો શું થાય? ટાયર. એટલે અહીંયા ટાયર ઉપર જોડ. ઝાડ કે ઝાડ. તો કે ઝાડ. કાગરો કે કાગળો. શિકારી કે શિકારી. નીચેના પશુ પક્ષીઓના રહેઠાણ જણાવો.
તો આપણે જેમ માણસનું ઘર છે તેવી જ રીતે પ્રાણીઓના પણ ઘર છે. એટલે આપણને શું કીધું છે કે પશુ અને પક્ષી શેમાં રહે તેના નામ આપણે અહીંયા જણાવવાના છે. બરાબર. ઉંદર, તો ઉંદર શેમાં રહે? દરમાં રહે. શેમાં રહે? દરમાં. મધમાખી તો મધપૂડામાં રહે. શેમાં? મધપૂડામાં. પછી વાઘ, તો વાઘ શેમાં રહે? બોર્ડમાં રહે. શેમાં? બોર્ડમાં. કબૂતરને શું હોય? માળો. એટલે કબૂતર ક્યાં રહે? તો કે કબૂતર માળામાં રહે. અને વાંદરો, તો કે વાંદરો ઝાડ ઉપર રહે છે. બરાબર. તો અહીંયા આપણો પ્રશ્ન 6 પણ પૂરો થયો. હવે આપણે પ્રશ્ન કયો આવ્યા? 7 આવ્યા. કયો? પ્રશ્ન 7 આવ્યા. પ્રશ્ન 7માં શું છે કે 1 ખટખટે ખેતરમાં ફેરફારને શું ભેગું કર્યું? શું કે છે? ખટખટે ખેતરોમાં ફરી ફરીને શું ભેગું કર્યું? તો લખવાનું ખેતરમાં ફરી ફરી ખટખટે ખેતરમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા. બીજું, દીવો કોણે સળગાયો? તો દીવો એક મોટા વાદળાએ સળગાયો. કોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું? તો કોને થયું હતું? તો કેટલાક વાદળોને આકાશમાં ફરવા લખો. કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. બરાબર. હવે આપણે પાછા